તો હાલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ થી માતાજીના દર્શન કરવા માટે। તો વિડીયોમાં તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું। તો આજનો વિડીયો ફૂલ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। એનું કારણ છે કે આજે હું પણ પહેલી વાર એ જગ્યા પર જઈ રહ્યો છું અને તમને બધાને સાથે લઈને માતાજીના દર્શન કરવાના છે આજે। તો તમારી જે કાંઈ મનોકામના હોય કોમેન્ટમાં જરૂરથી મને બતાવજો। તમારા બધા માટે હું પ્રાર્થના કરીશ, મારા માટે પણ કરીશ। તો એ માટે હું વિડીયો આજે બનાવું છું। રાતના 10 વાગી ગયા છે, ઘરેથી 9:30 નીકળ્યા હતા હું ને મારો મિત્ર, જો અજય છે મારો મિત્ર, હારે આવેલો જ છે અને બાઇક લઈને અમે નીકળી ગયા છીએ આજે। અને આજે બીજનો દિવસ છે, તો મંદિરે ઘણો બધો ભજનનું પણ આયોજન કરેલું હોય છે। માતાજીના ખૂબ સરસ આજે દર્શન થવાના છે। તો અત્યારે તો હું તમને નહીં કહું કે વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કાંઈ નહીં કહું। તમને મજા આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે માતાજીના ઘણા એવા ભગતો હશે કે વિદેશમાં પણ રહેતા હોય, આવી ના શકતા હોય, તો આપણા એક શેરથી એ વિડીયો ત્યાં પહોંચી અને દર્શન કરી શકતા હોય, આનંદ માણી શકતા હોય, એની મનોકામના પૂરી થઈ શકતી હોય, તો એ આપણો એક ધ્યેય છે અને એ એક આપણી સેવા પણ આપણે સમજી કે સેવા કઈ રીતે। તો મંદિરે જઈ અને આપણે સરસ દર્શન કરવાના છે। હું પણ પહેલી જ વાર જાઉં છું માતાજી, એટલે મંદિરનો મને બહુ કાંઈ જાજો અનુભવ નથી। માતાજીનો આજે હુકમ થઈ ગયો છે, તો આજે બીજનો દિવસ છે, ખૂબ સરસ દિવસ છે। માતાજીને ત્યાં બીજના દિવસે ઘણું પબ્લિક આવે છે, તો આજે તમારી સાથે મારે દર્શન કરવાના છે। તો ચાલો આપણે જઈએ છીએ મઢડા, જ્યાં સોનલ માતાજી બિરાજમાન છે। તો આજે તેના દર્શન કરશું અને મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે જુનાગઢ બાયપાસ। અહીંથી માનો 38 કિલોમીટર જેવું થાય છે, 1 કલાક કે 1.25 કલાકનો રસ્તો છે। પણ કાંઈ વાંધો નહીં, આપણે કામ ધંધાવાળા માણસો રહ્યા એટલે રાતના પણ જવું પડે, તમારા માટે, મારા માટે પણ। તો ચાલો મળી અને દર્શન કરીએ। શ્રદ્ધાનો વિષય છે, વિડીયોમાં મજા આવે તો પછી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે મળીએ મંદિરે જઈને। એ પહેલાં મારા મિત્રને પણ મળાવી દઉં, જો મશગુલ છે અત્યારે। શું કેવું છે મઢડા, તું કેટલીક વાર ગયો? એક ફેરી ગયો હું તો। એક ફેરી જઈ આવ્યો? હા, પાછો જાવ છું। હું તો ગયો જ નથી, એક ફેરી ગયો તો કેવીક મજા આવી? મજા તો આવે ને, એમ તો માતાજીના દર્શન થઈ મજા ન આવે? વિડીયોમાં તો મેં જોયું છે, બાકી ઓમ તો મેં નથી જોયું। થોડું ઘણું તો કે આપણે મંદિરે જાય પેલા કેવું છે, એટલે લોકોને ખબર પડે। લોકેશન એટલે સારું છે એમ, મંદિર એટલે આમ કઈ મસ્તી નો છે, માણસોની આમ શ્રદ્ધા, ભાવ શ્રદ્ધા, મનોકામના ઘણાની પૂરી થતી છે, એવું બધું આપણે સાંભળ્યું। ઘણા કલાકારને પણ ત્યાંથી પ્રગતિના પાયે આવ્યા, એવું આપણે ઘણું સાંભળ્યું છે। તો ચાલો મિત્રો, હવે મળીએ આપણે મંદિરે જઈને। રસ્તામાં જો એવું કઈ છે તો તમને બતાવવા જેવું છે તો બતાવશું। તો ચાલો હવે જઈએ, આપણે જવાનું છે આ બાજુથી। આ છે સીધે સીધો સોમનાથ હાઈવે, આપણે આવ્યા હતા આ બાજુથી જુનાગઢથી। જોકે આપણે ઘરેથી તો કોઈ દી વિડીયો બનાવતા નથી। અને આ છે આ બાજુ, જો નીચે જાય છે જુનાગઢમાં અંદર જવા માટે મધુરમ વાળો રસ્તો। એટલે વંથલી પાસે જે પુલ છે ને, પુલ ઉપર અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ। આવો કંઈક નજારો છે અત્યારે, મસ્ત મજાનો। તમારે ફોટા પાડવા હોય તો રાતે બહુ મસ્ત ફોટા પડે એવું છે। વિડીયો ઉતારવો હોય તો કેવા મસ્ત વ્યૂ આવે એવું છે। તો ચાલો હવે જઈએ, નકર બહુ મોડું થઈ જાય, સવારે પાછું કામ ધંધે જવું હોય। હાલ ભાઈ હાલ, આ છે આપણી બાઇક।
માલ બાપાનું મંદિર આવેલું છે. આપણે જે પણ વિડીયોમાં કોઈથી દર્શન કરાવ્યા નથી તમને, જો દર્શન કરવા માંગતા હોય તો કમેન્ટ જરૂર લખજો. આપણે માલ બાપાને ત્યાં પણ જશું, એ પણ હાજર જ છે ને ખૂબ શ્રદ્ધાથી લોકો અહીંયા તો આપણે અત્યારે મણેવાડા પહોંચી ગયા છીએ, મટડા જઈએ છીએ. કમેન્ટમાં જય માલ બાબા લખજો તો આપણે એનો પણ વિડીયો બનાવશું, દર્શન કરશું. ત્યાં જવાથી પણ લોકોની ઘણાયની મનોકામના પૂરી થતી હોય. તો જો મિત્રો, આપણે સોનલમાનું પાટિયું પડે છે જે ફોરટેક ઉપર આવેલું છે. તો આપણે અહીંયાથી વળી જવાનું છે. જો અહીંયા બોટ મારેલું જ આવે છે, સોનલ ધામ આઈશ્રી મધડા. અહીંથી આપણે વળી જવાનું છે. લાઈટ બહુ નહોતી એટલે વાંધો ન આવ્યો તો ટોપો તો પહેરવો પડ્યો. તો જો આ ફોરટેક છે, આ બાજુ સોમનાથ તરફ આપણે આવ્યા હતા. આ બાજુ જુનાગઢ આપણે રોડ ક્રોસ કરી લીધો છે. આપણે હવે આ બાજુ જવાનું છે. ચાલો મંદિરે જઈએ હવે.
તો મિત્રો ફાઇનલી જો આપણે સોનલમાના મંદિરે પહોંચી ગયા છીએ. પાછળ તમે જોઈ શકો છો આવી રીતનો ગેટ છે. આપણે પહેલી જ વાર માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. અત્યારે અંધારું છે એટલે થોડુંક વિડીયોમાં ઓલું થાય છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે અંદર લાઇટું ફૂલ છે, અંદર બરોબર વિડીયો આવશે. તો ચાલો અંદર જઈએ, દર્શન કરીએ. તો મિત્રો અંદર આવતા જ જો અહીં લખેલું છે નિયમનું પાલન કરવાનું જ છે. ટૂંકા વસ્ત્રો પહેરીને જવું નહીં, મતલબ મંદિરમાં ટૂંકા વસ્ત્ર પહેરીને જવું નહીં. બૂટ ચંપલ આપણે અહીંયા ઉતારી દેવાના છે. વાહ ભાઈ, જય માતાજી, જય સોનલમાં. આવી રીતના કંઈક આશ્રમ આવેલો છે. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હવે માતાજીના દર્શન કરવા માટે. અત્યારે મંદિર તો બંધ છે, બસ આ રીતે આપણે દર્શન કરવાના છે. તમારી જે કાંઈ મનોકામના હોય તે માંગી લેજો. હું પણ પ્રાર્થના કરીશ કે સૌને સુખ શાંતિ અને ધંધામાં બરકત આપે, ધારા કામ સફળ બનાવે. માતાજી સદાય સૌની હારે રહીએ, આશીર્વાદ બધા ઉપર બની રહે. જય સોનલ માતા. મંદિરની બાજુમાં જ જય સોનલ માં. માતાજીની ફૂલ સમાધિ અને આ બાજુ માતાજીની પણ સમાધિ છે, તેના પણ દર્શન કરશું. આ શ્રી બનુમાની સમાધિ છે. અહીંયા બનુમાની સમાધિ સ્થાન છે. આપણે માતાજીના પણ દર્શન કરશું. જય બનુમા. મહાદેવ મહાદેવ, જય ભોલેનાથ.
સરસ મજાનું મંદિર અત્યારે શણગાર કરેલું છે. તો તમને બધાય દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. દિવસ કરતાં મિત્રો રાતે મંદિરનો નજારો કંઈક અલગ જ છે. આ જુઓ તમે, બધે વૃક્ષ ઉપર આવી રીતે લાઈટો મારેલી છે. રિનોવેશનનું કામ પણ ઘણું બધું ચાલુ જ છે. અને આ બાજુ જો જે પણ શ્રદ્ધાળુઓ આવે છે એના માટે રસોડું ચાલુ ને ચાલુ છે. તો એ પણ હું તમને બતાવું. જય સોનલમાં. માતાજીના મંદિરના પટાંગણમાં ભોજન માટેનો હોલ. તો મસ્ત આયોજન કરેલું છે અહીંયા. તો તમે ક્યારેક આવજો, દર્શન કરજો, પ્રસાદ લેજો. જય સોનલમાં. આવી રીતે અહીંયા ડીશુ માટેનું સ્ટેન્ડ છે. આ જો નારિયેળના છોતલા, કેટલા શ્રીફળ વધારા થાય છે. તો જય માતાજી મિત્રો. તો દર્શન કરીએ આપણે મંદિરના, કેવાક લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો. અને જય સોનલમાં હવે લખતા જાજો. તો મંદિરના દર્શન પહેલાં મેં તમને જેમ કીધું કે દર્શન કર્યા પછી જ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો મંદિરના દર્શન કર્યા પછી તમને કેવું લાગ્યું એટલા માટે હવે કહું છું, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, જેથી સોનલમાંના શ્રદ્ધા ઉપર જે લોકો માનતાયું કરતા હોય, દર્શન કરવા માંગતા હોય એવા લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આપણી બસ એ જ ભાવના છે કે લોકો પણ દર્શન કરે, આપણે પણ દર્શન કરીએ અને આવા અવનવા સ્થળોની મુલાકાત લેતા રહીએ. અને શ્રદ્ધાના વિષય પ્રમાણે આપણે જીવનમાં કંઈક ને કંઈક નવીન દર્શન કરતા રહીએ. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે 12:30 વાગી ગયા છે. હવે આપણે ઘરે જઈએ અને રાત બહુ થઈ ગઈ છે, લાઈટે વરી ગઈ છે. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સોનલ.